હેલો મિત્રો, કેમ છો બધા? બહુ બધા મિત્રોની કોમેન્ટ આવતી હતી કે વિડીયો કેમ વાયરલ નથી થતા. તો આજે હું તમને જણાવી દઈશ કે વિડીયો કેમ વાયરલ નથી થતા. વિડીયો વાયરલ નથી થતા એનું એક જ કારણ છે. એ કારણ જણાવતા પહેલા તમને હું જણાવી દઉં કે હું સુરતથી આવી ગઈ છું ગામડે, અને આ મારો વિડીયો બનશે ખેતરમાં. તો તમે જોઈ શકો છો હું અત્યારે ખેતરમાં જ છું અહીંયા. તો ચાલો વિડીયો સ્ટાર્ટ કરીએ. જો વિડીયોમાં નવા હોય તો વિડીયોને લાઈક ને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું નહીં ભૂલતા. વિડીયો વાયરલ નથી થતો આનો એક જ કારણ છે. તમને તો ખબર જ છે અત્યારે ચાલે છે મહાકુંભનો મેળો. અત્યારે માણસો બહુ બધા ન્યા વહી ગયા છે, એટલે આપણા વિડીયો કોઈ જોતા નથી. અત્યારે તમે ગમે તે પ્લેટફોર્મ ઉપર જાઓ તો ન્યા વિડીયો આવે એટલે મહાકુંભનો જ આવી જાય. અને બીજો કારણ છે ઇન્ડિયા અને ઇંગ્લેન્ડની મેચ. તમે હોટસ્ટાર ખોલો એટલે કરોડો માણસો મેચ જોતા હોય છે, તો એના કારણે આપણા વિડીયોની રેન્જ ઘટી જાય છે. તો આપણે વિડીયો કયા સમયે અપલોડ કરવો એ પણ હું તમને જણાવી દઉં. અત્યારે મેચ ચાલુ થાય છે ભારત અને ઇંગ્લેન્ડની 1:30 વાગે. તો 1:30 વાગ્યાથી કરી અને સાંજ સુધી બધા માણસો મેચમાં વ્યસ્ત હોય છે. તો આપણને ખબર હોય કે આજે મેચ છે તો આપણે 10 થી કરી અને 11 ના ગાળા વચ્ચે વિડીયો અપલોડ કરી દેવાનો, જેથી તમારા વિડીયોને રેન્જ સારી મળી જાય અને તમને લાઈક અને કોમેન્ટ પણ સારી મળી રહે. તો મિત્રો, આ બે કારણ હતા. એક તો મહાકુંભનો મેળો અને બીજી આ મેચ. તો આ બધું પતી જશે એના પછી આપણે ઓટોમેટિક આપણા ઓડિયન્સ મળી રહેશે, તો પછી આપણા વિડીયો વાયરલ થવા લાગશે. તો મને ઘરે ટાઈમ ન મળ્યો એટલે મેં વાડી ઉપર વિડીયો બનાવી નાખ્યો. અને અત્યારે વાડી ઉપર તમે જોવો છો પવન બહુ છે, પણ તમને સાંભળવામાં તકલીફ થોડીક પડશે. તો તમે ધ્યાન દઈને આ વિડીયોને સાંભળજો, કારણ કે માઇક તો મારી પાસે છે નહીં. નકર માઇકમાં બોલું તો તમને સારી રીતે સંભળાય, પણ એ મારી પાસે નથી. તો ચાલો, મારે ટાઈમ થઈ ગયું છે અંડા વેણવા જવાનું. અને આ તમને માહિતી કેવી લાગી? જો આ માહિતીમાં તમને સમજણ ન પડી હોય તો મને કોમેન્ટમાં જરૂરથી જણાવજો, તો હું વિડીયો તમારા માટે બીજો પણ બનાવી આપીશ. હા, એક તો વાત હું તમને જણાવવાનું સાવ ભૂલી ગઈ. આ છે મારી નાની બેન. હવે મારા બહુ બધા શોર્ટ વિડીયો આવશે મારી બેનની સાથે. તો મારા બેનની એક્ટિંગ તમને કેવી લાગી છે તો તમે કોમેન્ટમાં જરૂરથી જણાવજો. આપણે મળશું હવે બીજા નવા વિડીયોમાં. ત્યાં સુધી બધા મિત્રોને જય મોમઈમાં.